મારું નામ રૂબિલ ભૂપેન્દ્ર છે અને હું રાઠવા ક્રિશ. અમારી શાળાનું નામ બિલ ચંદાબેન ચુનીલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ છે. આજે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા એક પ્રોજેક્ટ વિશે વિચાર્યું છે, જેનું નામ ઓટોમેટિક પ્રોટેક્શન ઓફ ક્લોથ્સ ફ્રોમ રેન. જેમાં અમે મુખ્ય 3 સાધનોનો ઉપયોગ કર્યો છે: રેન સેન્સર, આર્ડિનો અને સર્વો મોટર. જ્યારે વરસાદી વાતાવરણમાં આપણે કપડાં બહાર સૂકવવા રાખીએ છીએ, તેટલામાં જ વરસાદ પડે છે અને કપડાં ભીના થઈ જાય છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે અમે આ પ્રોજેક્ટનું વિશે વિચાર્યું છે. જ્યારે વરસાદના પાણી રેન સેન્સર પર પડે છે, ત્યારે રેન સેન્સર આર્ડિનોને સિગ્નલ મોકલશે અને આર્ડિનો સિગ્નલ પર કાર્ય કરશે અને સર્વો મોટરને સંકેત આપશે, અને સર્વો મોટર પર સૂકવેલા એંગર પર સૂકવેલા કપડાં ઓટોમેટિક રીતે છત નીચે જતા રહેશે. અને જ્યારે વરસાદ બંધ થશે, ત્યારે ઓટોમેટિક રીતે એ કપડાં પાછા ખુલ્લામાં આવી જશે અને કુદરતી રીતે સુકાઈ જશે. આ વરસાદી વાતાવરણમાં કપડાં ભીના થાય છે, એ આની પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમની સોલ્યુશન માટે અમે આ પ્રોજેક્ટ વિશે વિચાર્યું છે. વર્ઝન કે સમયસર કપડાં સુકાઈ જાય અને સમયની બચત અને દુર્ગંધ ફેલાતા કપડાનો અટકાવો.